વિષય ગણિત પાઠ 8 એમાં આજે આપણે પેજ નંબર 107 ભણવાનું છે. પાઠ્યપુસ્તકમાં ભણવાનું છે. આપણે પેજ નંબર 6 સુધી પાઠ્યપુસ્તકમાં ભણી ગયા છીએ, 106 સુધી. આજે આપણે 107નું પાઠ્યપુસ્તકમાં 107મું પેજ ભણવાનું છે. હવે એમાં છે 41 થી 50 સુધીની સંખ્યા. આપણે 21 થી 40 સુધીની શીખી ગયા. આજે આપણે 41 થી 50 સુધીની સંખ્યા શીખવાની છે. એમાં છે ખાલી જગ્યા પૂરો. હવે જો તમને 4 દશક આપેલા છે, 10 10ના 4 જૂથ આપેલા છે અને 1 એકમ છે, તો તમને અહીંયા 1 એકમ બતાવેલો છે. તો કેટલા થાય? 40 + 1, તો અહીંયા 41. તો 41 તમને આપેલું છે. હવે છે 10 10ના કેટલા જૂથ છે? તો કે 4. તો 40 તો એ ગણવાના જ. અહીંયા કેટલા એકમ લખ્યા છે? 2. તો અહીંયા તમારે કેટલા દિવાસળી દોરવાની? 2. એટલે અહીંયા જવાબમાં કેટલા આવે? 42. 40 + 2 એટલે 42. હવે તમારે અહીંયા 10 10ના કેટલા જૂથ તમને બતાવેલા છે? તો કે 4. અને એની અંદર અહીંયા કેટલા એકમ ઉમેરવાના છે? 3. તો એ તમને અહીંયા આપેલું છે. તો કેટલા થાય? 43. હવે 4 દશક તો તમને અહીંયા બતાવેલા નથી. પાઠ્યપુસ્તકમાં તમારે દોરવાના છે. 10 10ના 4 જૂથ બનાવવાના છે અને 4 એકમ તો આપેલા જ છે. એટલે 40 + 4 તો બરાબર કેટલા થાય? તો કે 44. હવે છે 4 દશક, 10 10ના 4 જૂથ આપેલા છે અને કેટલા એકમ છે દોરવાના? તો કે 5. તો તમે અહીંયા 5 દિવાસળી દોરી દેવાની છે. તો 40 + 5 તો કેટલા થાય? 45. હવે છે 4 દશક, તો 10 10ના 4 જૂથ તમારે દોરેલા બતાવેલા છે અને અહીંયા કેટલા એકમ છે? 6. તો તમારે 6 દિવાસળી અહીંયા લખવાની છે. 40 + 6 બરાબર 46. તો ગોળમાં જવાબ આવશે 46. હવે છે 4 દશક, એ તો તમને આપેલા જ છે ને 7 એકમ, એ પણ તમને આપેલું છે. તો 40 + 7 એટલે કેટલા થાય? તો કે 47. તમારે કેવી રીતે ગણવાના? 40 પછી અહીંથી ગણવાનું 41 42 43 44 45 46 અને 47. આવી રીતે ગણવાનું. અને એમ ના સમજ પડે તો 4નો 4 અહીંયા લખવાનો દશકમાં અને 7નો એકમમાં લખવાનો, એટલે 47 થઈ જાય. હવે છે 4 દશક, એ તો તમને આપેલા જ છે ને કેટલા અહીંયા લખ્યા છે? 8 એકમ. તો તમારે અહીંયા 8 દિવાસળી દોરવાની છે. 40 + 8 બરાબર 48. હવે અહીંયા 4 દશક, તો અહીંયા ઉપર બતાવ્યા છે એ પ્રમાણે 10 10ના 4 જૂથ તમારે બનાવી દેવાના છે ને 9 એકમ તો તમને આપેલા જ છે. તો 40 + 9 એટલે કેટલા થાય? 39. અને હવે તમને છેલ્લું લાસ્ટમાં આપેલું છે 4 જૂથ, 10 10ના 4 જૂથ છે અને 1 10નું જૂથ છે. દશકમાં અહીંયા બંને દશક જ આવશે. તો દશકમાં કેટલા છે? અહીંયા પહેલામાં 4 જૂથ છે અને અહીંયા 1 છે, એટલે 10 20 30 40 અને 50. તો અહીંયા જવાબમાં આવશે 50. હવે એવી રીતે છે પેજ નંબર 108. એમાં છે ખૂટતા અંક લખો. તો બાળકો તમારે 1 થી 50 સુધીના ખૂટતા અંક લખવાના છે. તમને પહેલી લાઈન આપી દીધી છે 1 થી 10 સુધી. પછી અહીંયા લખ્યું છે 11, તો લખવાનું છે 12 13 14 15, પછી અહીંયા 16 આપેલું છે ને અહીંયા 13 આપેલું છે. 17 18 19 20, અહીંયા 21, અહીંયા 22 તો આપી દીધેલું છે. તો 23 24 25 26 27 આપેલું છે. પછી શું આવે? તો કે 28 29 30, 31 32 33 34 35 36 અને 37, અહીંયા 38 તો આપેલું છે, એટલે 39 ને 40. પછી છે 41 42 43 આપી દીધું છે, એટલે શું આવે પાછળ? 44 45 46 47 48 અને 49 આપેલું છે, એટલે આવશે 50. તો અહીંયા આપણે પેજ નંબર 108 પૂર્ણ કર્યું. તો તમારે ગણિતના પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 107 અને 108 તમારે પૂર્ણ કરી દેવાનું રહેશે. હવે અહીંયા આપણે પાઠ 8 પૂર્ણ કર્યો. પાઠ્યપુસ્તકની અંદર પાઠ આપણો પૂર્ણ થાય છે અને આવતા પીરિયડમાં આપણે પાઠ 9 ભણીશું. હવે આપણે નેક્સ્ટ પીરિયડમાં મળીશું.